આજનો પ્રયોજક છે પવનપુત્ર એનર્જી। Ladies and gentlemen, are you ready? आई मैं तो आई नजारों के अनजाने एक जहां आई मैं तो आई नजारों के अनजाने एक जहां मेरी सहेली मेरी पूछे मुझे कितना साजन तेरा चाहे तुझे मेरी सहेली मेरी पूछे मुझे कितना साजन तेरा चाहे तुझे સરસ મજાનું શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં તમે જોઈ રહ્યા છો જગ્યાએ જગ્યાએ શેરી ગરબાનું ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે પંચભૂમિ મંડળ દ્વારા પણ ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે। આમાં જે રમેશ ખૂબ જ સારી રીતે જે માતાજીની આરાધના કરતા જોવા મળે છે એના જે યુવાનો છે આપણે એને સીધી વાત કરીને શું કહેવા માંગી રહ્યા છે એ વિશે વિસ્તૃતમાં જાણીએ। જે આપનું નામ જી હર્ષ ગજરાજ। જે હર્ષભાઈ આજે આયોજન કરવામાં આવે છે એ વિશે તમે શું કહેશો? જી અમે લોકોએ નક્કી કરેલું છે કે આપણે બધા સોસાયટીમાં ભેગા થઈને આપણે ટ્રેડિશનલ વેમાં બધા જ લોકો કુર્તા ને એવું પહેરીને આપણે ગરબા રમીએ અને એક સાથે મળીને આપણે એક સંગઠનની રીતે આપણે બધા ગરબાનું આયોજન જી જ્યારે વેલેન્ટાઇન્સ સહિત સમગ્ર સુરતમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ વિશે તમે શું કહેશો? હું બધા જ લોકોને મિત્રોને કહેવા માંગુ છું કે તમે લોકો પણ શેરી તમારા વિસ્તાર અથવા તમારી સોસાયટીમાં સાથે મળીને બધા ગરબા રમો। આપણા ટ્રેડિશનલ વેમાં આપણી સંસ્કૃતિને આગળ વધારવામાં લોકોને મદદ કરાવો અને બધા જ એક જૂથ મળીને ગરબા સાથે રમીને આપણા તહેવારને સારી રીતે ઉજવીએ। જે વ્યસન મુક્તિમાં છે એ લોકો જી હું દર્શક લોકોને કહેવા માંગીશ કે આજના યુવાનો જે વ્યસનો તરફ જઈ રહ્યા છે એ લોકોને એટલું કહેવા માંગીશ કે આજના સમયમાં આપણી પાસે ઘણી બધી એવી વસ્તુઓ છે જેને આપણે અનુભવ કરીને વ્યસનને દૂર કરી શકીએ। જેવી કે આપણે લોકો આપણી સંસ્કૃતિને યાદ કરીને આપણા જે પૂર્વજો કહેતા એ પ્રમાણે કોઈ બી કાર્ય કરીને અથવા તો કોઈ સારા એવા ધર્મમાં સંકળાયેલ રહીને આપણે એવા વ્યસનોથી દૂર રહી શકીએ છીએ। અને બીજી વસ્તુ આપણી સંગત ઉપર ડિપેન્ડ કરે છે તો આપણે એવા લોકોની સંગત કરવી જોઈએ કે જેનામાં સારા એવા ગુણો સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા હોય જેથી કરીને આપણે અને આપણા ભવિષ્યના લોકોને પણ આપણે માહિતગાર અને પ્રોત્સાહિત કરી શકીએ। જી જ્યારે શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે કેટલા વર્ષોથી તમે કરો છો અને દર વર્ષ કરતા આ વખતે તમે શું નવું કર્યું? આ વખતે અમે જો તમે પાછળ જોઈ રહ્યા છો એ રીતે અમે છત્રી અને લાઇટનું આયોજન કર્યું છે અને તેમજ અમે આખા સોસાયટી જનોએ હળી મળીને એકસાથે કુર્તા અને મતલબ ટ્રેડિશનલ વેમાં કપડાં પહેરીને આયોજન કરવાનું વિચાર્યું છે। આજનો પ્રયોજક છે પવનપુત્ર એનર્જી, જ્યાં તમે તમારા ઘર, ફેક્ટરી, એપાર્ટમેન્ટ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું। તો રાશિની જુઓ છો તો આજે જ કોન્ટેક્ટ કરો પવનપુત્ર એનર્જી। કોન્ટેક્ટ નંબર 7359475790 77788156664।